એક હાલરડું હું બોલું, એક તમે બોલો, એવું કરવું. હાલરડા બા ગવડાવો કરે. આ નાળનો સંબંધ તૂટતો જાય છે. બાળકને દિશા આપવી પડશે. માં કેવી અદ્ભુત હશે જીજાબાઈ, તમે વિચાર તો કરો. તમે એકવાર લક્ષ્મીબાઈની કલ્પના તો કરો. બુંદેલો હર મુંહ સે સુની हमने यही कहानी थी, खूब लड़ी मर्दाना वो तो झांसी वाली रानी, मैं मेरी झांसी नहीं दूंगी, किसी किंमत पर नहीं दूंगी. આ દીકરી બોલી ત્યારે એની ઉંમર કેટલી હતી ખબર છે? 15-17 વર્ષ. આજે આપણી 15-17 વર્ષની દીકરીને આ કલ્પના છે? એ કલ્પના આપો, મા બાપે આપવાનું. આપણે ઘડવૈયા છીએ. ગામના ચોરે વડીલો બેસતા હતા તો નબળો માણા નીકળે ને બીક લાગતી હતી કે નહોતી લાગતી? આજે લાગે છે. કારણ શું હતું? પેલા એવું હતું કે મારા કાકા જેવા, મારા બાપુજી જેવા છે. આપણું વર્તન વડીલોનું એવું હતું. એને દીકરાની ભત્રીજાની જેમ રાખતા. એ વર્તન ચૂટ્યું એટલે ઓલાની શરમ વહી ગઈ. એ બધું પાછું સ્થાપિત કરવું પડશે. ચોરેથી નીકળવું નબળા માણાને અઘરું પડતું સાહેબ. ચોરો ટપારે તો ફેર પડતો ને કાકા. ચોરો મીન્સ આવા વડીલો પ્રેમાળ. આ પાછું લાવવાનું છે ને એ માટે આ પ્રાકૃતિક કૃષિ છે. બદલ છે ને આપણને ખ્યાલ ન હોય એમ આવતો હોય. તમે 2 મહિના હાલરડાની ટ્રાય કરો. મારી માતા બહેનોને હાથ જોડીને વિનંતી કરું છું. 3જા મહિને ઘરનું વાતાવરણ ન બદલાય તો તમારું જોડું ને મારું માથું. તમે રામાયણ મહાભારતના પ્રસંગ આ વૈષ્ણવજન ઘરે રોજ ગાવાનું ચાલુ કરો. ભલે હાસ્યાસ્પદ બનો, ભલે બધા એમ કે શું થઈ ગયું બાપુજીને, કાકા કેમ આવું કરે, ભલે કે પરાણે બેહાડો, તમારું માનશે ધીમે ધીમે. સાહેબ 3-4-5 મહિને વાતાવરણ ઘરનું ન બદલાય તમારું જોડું મારું માથું. આ વાતાવરણ એટલે બદલવું છે કે તમે ને હું, આપણા બાળકો દીકરા દીકરી હારે નહીં જોડાઈએ તો એ જગ્યા પૂરવા નાલાયક માણસો તૈયાર છે. મારી વાત સાચી છે? આ પ્રશ્નો વધતા જાય છે કારણ કે તમે જોડાયેલા નથી. તો કોઈક બહારનો માણસ આયોજનબદ્ધ નાલાયકી કરીને જોડાઈ જાય છે. એની કરતા તમે જોડાઓ. તમારી દીકરી છે, બેન છે, માં છે, ભાણેજ છે, તમે એની હારે ચૈતસિક માનસિક સ્તરનું એવું જોડાણ કરો કે એ દીકરી તમારી હારે ટેસ્ટથી વાત કરીએ કે પહેલાં શું હતું? સંયુક્ત કુટુંબ હતું. અમે હજી અમારે 6 ભાઈનું કુટુંબ ભેગું છે. હું એક જ બહાર ફરું છું. મને આ 60 વર્ષ થયા. બધી દિવાળી અમે આખા કુટુંબે હારે અમરેલી કરી. એક પણ દિવાળી અમે બહાર નથી. નિયમ ટેવ ગમે ત્યાં હોય, ગમે ત્યાં પહોંચવાનું અમરેલી. ધનતેરસ મોડી રાત કે કાળી ચૌદસ સવારે પહોંચી જવાનું. દિવાળીનો યજ્ઞ કરવાનો. બેસતા વર્ષે બધાએ હારે આનંદ કરવાનો. ભાઈ બીજે બધાએ છૂટા પડવાનું હવના કામ. આવું થઈ શકે, તમારે થઈ શકે. આવું કઈ અઘરું નથી. આ ટેવ પાડવી પડે. તો આ જે જોડાણ તૂટ્યું છે ને એને જોડવાનું. અને આપણું જોડાણ આ માં હારે તૂટી ગયું. એમની વાત સાચી. બધી જમીન મોટા ભાગની બંજર થઈ ગઈ કારણ કે અતિરેક થઈ ગયો દવાનો. અતિ સર્વત્ર વર્જ્યત. અને હવે આ જે નવી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ છે એમાં તો ગાય માતા જીવતી જાગતી માં છે. હકીકત છે. આપણે આપણી પરંપરામાં માનીએ છીએ તો છે, સાયન્ટિફિક રીતે પુરવાર થયેલું છે કે ગાય માતા જે આપી શકે છે કોઈ આપી શકતું. એ આધારિત ખેતી કરીએ તો ખર્ચોય ઓછો છે. આમાં કોણ કૃષિ ગાય આધારિત ખેતી કરે છે? વાહ કાકા, હા ઓછો ખર્ચ છે ને હવે, અને ઉત્પાદન સારું આવે છે ને. બોલો, આપણી વચ્ચેના જ છે. તમને એવું જ છે ને? તો આ બધા આની પાસેથી શીખો ભાઈ. કોઈ ઉંમર શીખવા માટે નાની નથી. આમાંથી કેટલા લોકોએ ગાંધીજીની આત્મકથા વાંચી છે મારા યુવા મિત્રોએ? ભાઈ તમે તો ગ્રામ ભારતીમાંથી આવો, કેટલાએ વાંચી? તો વાંચો ભાઈ. પેલું ઓલો મિત્ર દાંત કાઢે છે ને તને આ વાંચ મારો ભાઈ. તને અત્યારે હસવું લાગે છે, તને એમ થશે કે તને કહું મારો ભાઈ, મારી યારે આંખનું અનુસંધાન જોડા કર. આગો ના, તું મારો ભાઈ જ છો ના. કબા ગાંધીના ડેલામાં રાજકોટમાં રહેનાર નોર્મલ સામાન્ય ગ્રહસ્થ એ પ્રિટોરિયાના સ્ટેશન ઉપર
મોહનદાસમાંથી મહાત્મામાં જે રૂપાંતર થાય છે, તમામે ગાંધીજીની આત્મકથા વાંચવી. તમે ને હું પણ ગાંધી બની શકું, કારણ કે પછી એને જીવનમાં એટલું બધું જબરજસ્ત પરિવર્તન કર્યું, સંપૂર્ણ સત્યને સમર્પિત. આમાંથી કેટલાય વિવેકાનંદજીની આત્મકથા વાંચી છે, પુસ્તકો વાંચી. તો વાંચવું જોઈએ પહેલું. એક પોલ બ્રન્ટનનું પુસ્તક છે ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં, એ બધાએ વાંચવું જોઈએ. વિદેશથી આવીને આપણા સાધુ સંન્યાસી વિશે કેવું સુંદર લખ્યું. આ પહેલું વાંચવું જોઈએ મારો ભાઈ. હજી મોડું નથી થયું, કશું જ ક્યારેય મોડું થતું નથી. આ તમે વાંચો, અને આ મારા પહેલું એ તો વાંચવું જોઈએ. એટલા માટે તમે ગ્રામ ભારતી વાંચતા, એક એવી સંસ્થા કે જ્યાં હજી મૂળ સાથે જોડાયેલી સંસ્થા. છેલ્લું સારું પુસ્તક ભયલું તે કયું હોય? સેકન્ડ વન. હા, તમે કયું હોય તે યાદ આવે એ બાજુ કયું હોય? કંઈક વાંચ્યું જ હશે, બોલ પ્રેમથી. વેરી ગુડ. તમે કયું વાંચ્યું બાજુના મિત્ર? તમે આપણા જીવનમાં ખેતીનું મહત્વ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ટૂંકમાં રોજ કંઈક વાંચો. એક જ ઉકેલ છે આપણને આગળ લઈ જવાનો, એ વિચાર. જેટલું પોઝિટિવ વિચાર આરે તમારી જાત આરે માથાકૂટ કરશો, એટલા તમે આગળ વધશો. આને થમથોડવી પડે. મન ઢોંગી મન ધૂર્ત હે, મન હે મેઘલ સમાન, મન સમજો તો મિત્ર હે, નહીં તો શત્રુ સમાન. આ મનને વાળવું પડે કે મારે મોટા થવું છે, મહાન બનવું છે, સેવા કરવી છે, આગળ જવું છે. આવી મનને ટ્રેનિંગ આપશો ને બેટા, તો તમારું મન તમારા વશમાં આવી જાય. નહીંતર તો માકણું છે, ગમે ને હલાવશે. અને પછી એટલા બધા તમે ઊંધા ચડી જશો, પાછા નહીં વળે. એટલે મનને છે ને, એને મારવાનો એક જ છે વિચાર. જેટલા ઉત્કૃષ્ટ વિચાર, ઉત્કૃષ્ટ વાંચન અને મનન એ કરશો, એટલું મનને તમે કમાન્ડ લઈ લેશો. મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે. આ સમજ, આ અણસમજ એ ખુદ સર્જતું હોય. આ યુવા મિત્રોને જોયા ને એટલે હું આ કહું, નહીંતર તો આ જ વાત હું કરું છું. પણ તમે અત્યારથી તમારા મનના કમાન્ડ બનો. જેણે જીતી પોતાની જાત, એ તો કેવી રૂપાળી વાત. જેને કોઈના વાડી વજીફા, ના કોઈ મેડી મોલાત, અકબંધ આશરો ઈશ્વરનો જેને, જીવન એનું રળિયાત. જેણે જીતી પોતાની જાત, એ તો કેવી રૂપાળી વાત. જેને